શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે આ વિડીયોમાં સાંભળવાના છીએ અધિક માસ કે પુરુષોત્તમ માસના વદ પક્ષની એકાદશી, પરમા એકાદશી કે જેને કમલા એકાદશી પણ કહેવાય છે, આ એકાદશીની વ્રત કથા. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગનસદૃશમ મેઘવર્ણ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગીભીર્ધ્યાનગમ્યમ વંદે વિષ્ણુ ભવભયહરમ સર્વલોક એકનાથમ. બોલો લક્ષ્મીપતિ નારાયણની છે. મિત્રો, એકાદશી એટલે 11મી તિથિ, જે મહિનામાં 2 વખત આવે છે અને વર્ષની કુલ 24 એકાદશી થાય છે. જ્યારે 3 વર્ષે અધિક પુરુષોત્તમ માસ આવે છે, એકાદશી 2 એ માસની કુલ 26 એકાદશી થાય છે. જે એકાદશીઓ આવે છે તેમાં 3 વર્ષે આવતું આ પુરુષોત્તમ માસની એકાદશીનું તો મહાત્મય જ અલગ છે. સ્નાન દાન જપનો મહિમા બતાવતો આ પુરુષોત્તમ માસ છે. ભગવાન શ્રી કૃષ્ણને, ભગવાન શ્રી નારાયણને પ્રિય એવો આ પુરુષોત્તમ માસ છે. જે ભક્તો ભાવથી પ્રેમથી પ્રભુની ભક્તિ કરે છે, પૂજન કરે છે, મંત્ર જાપ કરે છે, વ્રત ઉપવાસ કરે છે, તેના સર્વે મનોરથ તો પૂર્ણ થાય છે. અંતે ગોલોક ધામની પ્રાપ્તિ થાય છે. અધિક માસની આ કૃષ્ણ પક્ષની એકાદશી કે જે હવે અધિક માસ પૂર્ણ થવા આવ્યો છે, ત્યારે આપણે આ એકાદશીના દિવસે અધિક માસમાં અધિકને અધિક ફળ પ્રાપ્ત થાય એ માટે પણ આજથી થતા પંચરાત્રિ વ્રતના નિયમ પણ ભક્તો લે છે. જેમ કે આજે એકાદશી છે, આ કૃષ્ણ પક્ષની અધિક માસની એકાદશીથી લઈને 12સની તિથિ, 13સની તિથિ, 14સની તિથિ અને અમાવસ્યાની તિથિ, આમ 5 તિથિઓ રાત્રિના સમયે ઉજવાય છે. એટલા માટે આ વ્રતને પંચરાત્રિ વ્રત કહેવાય છે. ત્યારે ભક્તો સ્નાન દાન જપ કરે છે, પ્રભુ કીર્તન કરે છે, પિતૃતર્પણ શ્રાદ્ધ પિંડદાન કરે છે અને પ્રભુને રીઝવે છે. કારણ કે હવે આ એકાદશી તો 3 વર્ષે આવશે, સાથે જ પુરુષોત્તમ માસ પણ. આ એકાદશીનું મહાત્મય એવું છે કે જે ભક્તો આ પરમાં એકાદશીનું વ્રત કરે છે, મહાત્મય કથા સાંભળે છે, તેને અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય પ્રાપ્ત થાય છે, 100 ગાયના દાનનું પુણ્ય પ્રાપ્ત થાય છે અને જે જાણે અજાણે થયેલા પાપ દોષો છે તે પણ નષ્ટ થાય છે અને પ્રભુ અંત સમયે આવા જીવનો ઉદ્ધાર કરે છે. અને આ પંચરાત્રિના ફળ વિશે કહેવાનું છે કે જે ભક્તો આ 5 દિવસ દીપદાન કરે છે, અખંડ જ્યોતિ પ્રગટાવે છે, કે કલશ સ્થાપના કરે છે, કે દાન પુણ્યના અમુક નિયમ લે છે, એક ટાઈમ ભોજન લે, ઉપવાસ કરે, જે પણ નિયમ લે તે આજથી જ સંકલ્પ થશે. જે આ પંચરાત્રિનું વ્રત કરે છે તેને આખા વર્ષ દરમિયાન જેટલા પણ વ્રત આવે છે તે વ્રતનું ફળ પ્રાપ્ત થઈ જાય છે અને 1000 ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે. આ વ્રતનું પિતૃઓ પણ તૃપ્ત થાય છે, મોક્ષ ફળ પ્રાપ્ત કરે છે અને જે આ વ્રત કરે છે તેની પણ શુભ ગતિ થાય છે. 4 પદાર્થની પ્રાપ્તિ થાય છે, ભગવાન શ્રી નારાયણની કૃપા પ્રાપ્ત થાય છે, પુરુષોત્તમ પ્યારાની કૃપા પ્રાપ્ત થાય છે. એવો મહિમા છે આ એકાદશીનો. આપણા ઋષિમુનિઓએ પાપ પુણ્ય સ્વર્ગ નર્ક આદિનો વિચાર ધ્યાનમાં લઈને મનુષ્યને સારા માર્ગે ચાલવા માટે વ્રત જપ તપ ઉપવાસનું જે સૂચન આપેલું છે, તેમાં એકાદશીનું મહાત્મય જ ઘણું છે. આ એકાદશીનું જે ભક્તો વ્રત કરવા માંગે તેઓ સવારે વહેલા ઉઠીને સ્નાન આદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરે. ઘરના મંદિરમાં જે આપણે ભગવાન વિષ્ણુની મૂર્તિ, ફોટો હોય કે ભગવાન શ્રી કૃષ્ણ પુરુષોત્તમ ભગવાન કે સ્વામિનારાયણ ભગવાન, આપણે જેમને પણ માનીએ છીએ, આપણે જે હૃદયની નજીક છે, ઈષ્ટ છે, તેવા પ્રભુના સ્વરૂપની પૂજા કરીને આ એકાદશીના વ્રતનો આરંભ કરાય છે, સંકલ્પ કરાય છે અને જે સંકલ્પ કર્યો છે આપણે તે બીજા દિવસે 12સના દિવસે છોડાય છે. આ વ્રત દાન પુણ્ય કરાય છે અને પ્રભુને પ્રાર્થના કરાય છે ભૂલચૂક માફી માટે અને પ્રભુ આપણી ઉપર કૃપા બનાવી રાખે એ માટે પણ. આજે તુલસી દલ ભગવાનના શ્રી ચરણોમાં અવશ્ય પધરાવવા અને જાણે અજાણે થયેલા પાપ દોષો માટે ક્ષમા માંગવી,
ધૂપ દીપ નૈવેદ્ય આદિથી પૂજન કરીને પ્રભુને કાલાવાલા કરાય છે, કથા સંભળાય છે, ધોળ કીર્તન ગવાય છે, વિષ્ણુ સહસ્ત્ર નામપાઠ કરાય છે, ગીતાજીનો પાઠ કરાય છે, સંભળાય છે. અને તુલસી ક્યારે દીપદાન થાય છે સવાર સાંજ. ગાય માતાની સેવા કરવી, પશુ પક્ષીને દાણા ચણની વ્યવસ્થા કરવી, જે આપણાથી થાય એ કરવું. પીપળાના વૃક્ષને કે જે સર્વદેવમય છે, જ્યાં લક્ષ્મી નારાયણ દેવનો વાસ મનાય છે, પિતરોનો વાસ મનાય છે, તેવા પીપળાના વૃક્ષ નીચે દીપદાન કરવું, પ્રદક્ષિણા કરવી. આ વ્રત એવું છે કે જો બહેનો માસિક ધર્મમાં હોય તો પણ 5 દિવસે પૂજન કરી શકે છે, નહીંતર વ્રત કરવું, પૂજન પછી કરવું. જો ઘરમાં સૂતક હોય, કોઈનો જન્મ મૃત્યુ હોય તો પણ વ્રત થાય છે. સૂતક પૂર્ણ થાય એટલે દાનનો સંકલ્પ જે કર્યો હોય તે પૂર્ણ કરવો. આ વ્રતના દિવસે કરેલું પુણ્ય અનેક ગણું લાભ પાવીને જાય છે. એટલા માટે જ આ માસમાં જે કાંઈ આપણે પુણ્ય કરીએ છીએ તે અધિક ફળ પ્રાપ્ત કરાવે છે. એટલા માટે આ માસને અધિક માસ કહેવાય છે. ભગવાન શ્રી કૃષ્ણએ કે જે ભક્ત વત્સલ ભગવાન છે, આ લોકના પતિ પિતા સર્વે કાંઈ છે, રક્ષક છે, તેવા પ્રભુએ આ મલમાસને પોતાનું નામ આપીને કૃપા કરી છે, પોતાનો કરીને સ્થાપ્યો છે. એટલા માટે પણ 12 માસમાં ઉત્તમ આ પુરુષોત્તમ માસ છે. જે પુરુષોમાં ઉત્તમ છે તે જ પુરુષોત્તમ છે. તેવા ભગવાન શ્રી કૃષ્ણ સર્વસમર્થ છે, સર્વે ગુણોના સ્વામી છે. તેવા પ્રભુની આપણે પૂજા કરીએ છીએ આખો માસ અને ભક્તવત્સલ ભગવાન પાસે પ્રાર્થના કરીએ છીએ કે હે પ્રભુ, અમને પણ સનાથ કરજે. હે નાથ, અંત સમયે દોડીને આવજો. આપણને કાલની કાંઈ ખબર નથી તો 3 વર્ષ પછી આપણે હશું કે કેમ ખબર. માટે આજે જ પુરુષોત્તમ માસની આ શુભ એકાદશી કે જે પંચરાત્રિ વ્રતનો આરંભ થાય છે, તેવા આ 5 દિવસોમાં હવે આપણે પ્રભુની ભક્તિ કરી લઈએ, ગુણલા ગાઈ લઈએ. શરીર રહે ત્યાં સુધીમાં જે થાય તે શુભ કાર્ય કરી લઈએ. ફરી અંત સમયે અફસોસ ન રહે કે હે પ્રભુ, તે મને જ્ઞાન તો આપ્યું હતું, હું જ મોહ માયામાં વિસરી ગયો. હે નાથ, અમારા અંદરના તથા બહારના શત્રુ છે તેનાથી રક્ષા કરજે. દુસંગથી રક્ષા કરજો. સત્સંગની પ્રાપ્તિ થાય એવી કૃપા કરજો. આવી પ્રભુને પ્રાર્થના કરવાની છે, જેથી સંગ તેવો રંગ. જો શુભ સંગ હશે તો આપણી મતિ પણ શુભ રહેશે, ગતિ શુભ થશે. એટલા માટે આપણે આ વ્રત ઉપવાસ પ્રભુની કથા સાંભળીએ છીએ અને પવિત્ર તીર્થોમાં જઈને દર્શન કરીએ છીએ. તેનું કારણ જ એ છે કે આપણી બુદ્ધિ ભ્રષ્ટ ન થાય, આપણને પ્રભુની ઝાંખી થતી રહે, આપણે પ્રભુના બની રહીએ. આપણી અંદર પ્રભુ છે જ, સર્વે જીવોમાં પ્રભુ છે, અંતર્યામીના રૂપમાં, આપણા કર્મોના દ્રષ્ટાના રૂપમાં. માટે કોઈ પણ શુભ અશુભ કર્મ કરીશું તેના સાક્ષી તો પ્રભુ છે જ, પરંતુ તેનું ફળ પણ આપણને જ ભોગવવું પડશે. માટે જે કાંઈ કર્મ કરીએ તે ડરીને કરીએ કે કોઈ જુએ છે. આપણી અંદર બેઠેલો આત્મા પરમાત્મા રૂપી છે. માટે આપણે શુભ કર્મ કરીએ, કોઈનું અહિત ન કરીએ, નિંદા કુથલી ન કરીએ અને એકાદશીના નિયમ પાળીએ. શુદ્ધ શાકાહારી ભોજન કરીએ જો વ્રત ન થાય તો, નહીંતર ઉપવાસ કરીએ. રાત્રિએ પ્રભુનું કીર્તન કરીએ, જાગરણ કરીએ. આખી રાત જાગરણ ન થાય તો 12 વાગ્યા સુધી રાત્રિએ જાગરણ કરીએ, પ્રભુનું નામ જપ કરીએ. આ એકાદશી કે જે 3 વર્ષ પછી હવે આવવાની છે, માટે આ એકાદશીમાં પ્રભુને જે આપણી અંદર હૃદયમાં ભાવ છુપાયેલા છે તે બોલી દઈએ. પ્રભુ તો જાણે જ છે, છતાં પણ જેમ માતાની સામે તેનું સંતાન કહે છે કે ભૂખ લાગી છે, ત્યારે માતા પીરસે છે. એવી કહાવત પણ છે કે માંગ્યા વગર તો મા પણ પીરસતી નથી. એટલા માટે આપણે પ્રભુની સામે આપણી મનોવ્યથા કહીએ છીએ. જે જોઈતું હોય પ્રભુ બધું આપે છે, બધાને આપે છે. પ્રભુ માટે સૌ સરખા છે. પરંતુ એ જે આપણે પ્રાપ્ત કરીએ તેમાં જો આપણને સંતોષ ન થાય તો તે બધું એળે જાય છે. એટલા માટે તો કહેવાય છે ને કે
પ્રભુની ઈચ્છાથી ચાલીએ અને બાકી આપણે આપણો પ્રયત્ન કરીએ અને જે કંઈ પ્રાપ્ત થાય તેનાથી જીવન નિર્વાહ કરીએ. જો પરાણે આપણે પ્રભુ પાસે માંગીશું મળશે પણ, પરંતુ સંતોષ નહીં થાય. જેમ ધુંધુકારીની કથા આપણે સાંભળી છે, તેના ભાગ્યમાં સંતાન ન હતું, છતાં તેણે સંતાન પ્રાપ્તિની જીદ પકડી અને અંતે પણ તેમાં પસ્તાવો જ થયો. એ રીતે આપણે આ કથાઓ દ્વારા આપણને જાણવા મળે છે કે પ્રભુની સામે, ભાગ્યની સામે જીદ ન કરવી જોઈએ. પ્રભુ આપણને જે કંઈ આપે તેમાં સંતોષ માનવો અને જે નથી તેમાં પણ એવું જ માનવું કે આ મારા ભાગ્યમાં નથી, મારા માટે શુભ નથી, એટલા માટે મારો વાલો પ્રભુ મને આ આપતો નથી. જેમ વૈદ્ય એ જ દવા આપે છે જે આપણા રોગનું કારણ હોય છે. રોગ વધુ થાય એવું વૈદ્ય ક્યારેય દવા આપતા નથી. એ જ રીતે ભગવાન પણ આપણા સર્વકાય છે, માતા, પિતા, ગુરુ, બંધુ, સખા. એ જ આપશે જેના આપણે અધિકારી હોય. બાકી તો વિચારો અનેક આવે છે, અશુભ વિચારો પણ આવે છે, પરંતુ આપણે જો પ્રભુમાં માનીએ છીએ, આપણે આપણું જીવન પ્રભુને સમર્પિત કરી દીધું છે, તો આપણે આપણા વિચાર પણ આવા જ રાખવા પડશે કે આપણી પાસે જે કાંઈ છે તે મારા પ્રભુની દેન છે. મારા ઈશ્વરે મારી ઉપર કૃપા કરી છે. જ્યાં સુધી મારા પ્રભુની કૃપા હશે ત્યાં સુધી આ જીવન રહેશે. પછી આ દેહમાંથી આત્મા પરમાત્મામાં જોડાઈ જશે. મારું કર્મ, મારી ફરજ પૂરી થઈ જશે. આ ભાવ સાથે આપણે પ્રભુને પ્રાર્થના કરીએ છીએ, ભક્તિ કરીએ છીએ, સત્સંગ કરીએ છીએ અને આ પુરુષોત્તમ માસમાં નિત્ય આપણે પ્રભુની કથા પણ સાંભળીએ છીએ. આજે છે એકાદશી. આજે એકાદશીના મહાત્મ્યની કથા પણ સંભળાય છે, જે અનેક પુણ્ય દેનાર છે. આવો આપણે સાંભળીએ આ પરમાં કે કમલા એકાદશીની વ્રતકથા. બોલો ભગવાન પુરુષોત્તમની જય, ભગવાન શ્રી લક્ષ્મીપતિ નારાયણની જય. એક વખત રાજા યુધિષ્ઠિર ભગવાન શ્રી કૃષ્ણને કહે છે, હે પ્રભુ, પુરુષોત્તમ માસ, અધિક માસની કૃષ્ણ પક્ષની વદ પક્ષની જે એકાદશી છે તે ક્યાં નામે ઓળખાય છે? તેના વિધિ વિધાન કયા પ્રકારના છે તે આપ મને કહો. આ સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણ રાજા યુધિષ્ઠિરને કહે છે, હે કુંતી નંદન, અધિક માસની વદ પક્ષની એકાદશી તે પરમા નામે ઓળખાય છે. કમલા પણ કહે છે, આ વ્રત પવિત્ર હોય, પાપને હરનાર હોય. પુરુષો અને સ્ત્રીઓએ પણ ભોગ અને મોક્ષ આપનારી આ એકાદશી છે, માટે સર્વ કોઈ આ એકાદશીનું વ્રત પૂજન કરી શકે છે. આ દિવસે પરમ ભક્તિથી શ્રીહરિનું પૂજન કરવું. આમ કહીને ભગવાન શ્રી કૃષ્ણ રાજા યુધિષ્ઠિરને આ એકાદશીના મહાત્મ્યની કથા કહેતા કહે છે, હે રાજન, સાંભળો. સુમેઘા નામના કોઈ ઉત્તમ ધાર્મિક બ્રાહ્મણ હતા. તેની પત્ની પવિત્રા નામની હતી અને તે પણ પોતાના પતિવ્રત ધર્મમાં પરાયણ રહેતી હતી. એ બ્રાહ્મણ કોઈ કર્મને લીધે ધન ધાન્યથી રહિત હતા અને ઘણા લોકો પાસે યાચના કરતા, છતાં તેને ક્યાંય ભિક્ષા મળતી નહીં. વળી તેને તેવું ભોજન, વસ્ત્ર, આભૂષણ પણ કદી મળતું નહીં. છતાં તેની પત્ની રૂપ અને યૌવનની મધુરતાપૂર્વક પોતાના પતિની સેવા કરતી રહેતી. કોઈ વાર તો તે અતિથિને જોઈને તેનો સત્કાર કરતી. તે વખતે ઘરમાં તે ભૂખી જ રહેતી. છતાં એ બ્રાહ્મણ તો વિશાળ નેત્રોવાળી, સુંદર દાંતવાળી અને પોતાનું શરીર સૂકવી નાખતી પોતાની તે પત્નીને સદાય પ્રફુલ્લ રહેતી, મુખ કમળવાળી જોતા. એ સ્ત્રી પણ આપણા ઘરમાં અનાજ નથી એમ પોતાના પતિને કદી કહેતી નહીં. બ્રાહ્મણ સુમેઘા પોતાની પત્નીનું પ્રેમ બંધન પોતે વિચારતા, ત્યારે પોતાના ભાગ્યની નિંદા કર્યા કરતા તેણે એક વખત પ્રિય બોલનારી પોતાની પત્નીને આ પ્રમાણે કહ્યું, હે સુંદરી, હે ભાગ્યવાન, મારે હવે શું કરવું? મને ધન મળતું નથી. સારા સારા લોકો પાસે હું યાચના કરું છું, તો પણ તેઓ મને ધન આપતા નથી. તો હે પવિત્ર સ્ત્રી, તું મને કહે હું શું કરું, ક્યાં જાઉં? હે સુંદર મુખવાળી, ધન વિના ઘરનું કામ સિદ્ધ થતું નથી, માટે તું મને આજ્ઞા આપ, એટલે ધન મેળવવા હું પરદેશ જાઉં. કારણ કે જે દેશમાં ભાગ્ય ઉદય પામવાનું હોય છે તે દેશમાં જ ધન મળે છે.
માટે ઉદ્યમ વિના કેવળ કર્મના આધારે રહેવાથી સિદ્ધિ થતી નથી. તે કારણથી વિદ્વાનો સર્વ પ્રકારે શુભ ઉદ્યમની જ પ્રશંસા કરે છે. પતિનું આ વચન સાંભળીને પત્નીના નેત્રોમાં આંસુ ભરાઈ આવ્યા. તે ચતુર સ્ત્રીએ વિનયથી ડોક નમાવીને 2 હાથ જોડીને પતિને કહ્યું, હે સ્વામી, હું તમારા કરતાં વધારે જાણનારી નથી, છતાં તમે આજ્ઞા કરી છે તેથી હું કહું છું. વળી હિતેચ્છુ મનુષ્યોએ સારું કે નરસું હંમેશા કહેવું જોઈએ, તે કારણે પણ બોલું છું. પૂર્વજન્મમાં જે આપ્યું હોય તે જ હર કોઈ મનુષ્યને પૃથ્વી પર મળે છે, પણ કંઈ દાન જ ન કર્યું હોય તો સોનાના મેરુ પર્વતમાં પણ મેળવાતું નથી. પૂર્વજન્મમાં જે વિદ્યા દીધી હોય, પૂર્વજન્મમાં જે ધન દીધું હોય, પૂર્વજન્મમાં જે ભૂમિનું દાન કર્યું હોય, તે જ આ જન્મમાં મનુષ્યને મળે છે. વિધાતાએ લલાટમાં જે લખ્યું હોય તે જ હર કોઈ સ્થળે મેળવી શકાય છે. તો પણ જો કંઈ દાન રૂપે આપ્યું જ ન હોય તો ક્યાંય શું કંઈ મેળવવાના? કંઈ જ મેળવી શકાતું નથી. હે ઉત્તમ બ્રાહ્મણ, હે પતિદેવ, પૂર્વજન્મમાં મેં કે તમે કોઈ ઉત્તમ સુપાત્રોના હાથમાં ક્યાંય અતિશય થોડું કે વધારે ધન આપ્યું નથી, અને એ નક્કી જ છે કે આ દેશમાં કે પરદેશમાં હર કોઈ સ્થળે જાશો પણ પૂર્વજન્મમાં જે કંઈ દીધું હોય તે જ મેળવી શકાશે. તો પરદેશ જવું વ્યર્થ છે. સર્વના ઈશ્વર પરમાત્મા માત્ર અન્ન તો સર્વને આપે જ છે. માટે હે ઉત્તમ બ્રાહ્મણ, અહીં જ આપે અને મારે રહેવું યોગ્ય છે. વળી હે મહામુનિ, આપ વિના કેવળ એક ક્ષણ પણ હું રહી શકું તેમ નથી, કારણ કે માતા પિતા ભાઈ સસરા સાસુ કે બીજા સગાવાલા પણ ધણી વિનાની સ્ત્રીઓને સત્કાર કરતા નથી. તો આ શહેરમાં પતિ વિનાનો મારા બીજા કોણ લોકો સત્કાર કરશે? ન જ કરે. ઉલટા ધણી વિનાની સ્ત્રીને તો આ દુર્ભાગ્ય છે એમ કહીને લોકો નિંદે છે. માટે આપના ભાગ્ય યોગે અહીં પણ આપને ધન મળી રહેશે. તે પ્રમાણે પત્નીનું વચન સાંભળીને એ ચતુર બ્રાહ્મણ ત્યાં જ પોતાના શહેરમાં રહ્યા. તેટલામાં મુનિશ્રેષ્ઠ કૌંડિન્ય ઋષિ ત્યાં તે બ્રાહ્મણના ઘેરે આવ્યા. તેમણે આવેલા જોઈને બ્રાહ્મણ શ્રેષ્ઠ સુમેઘા હર્ષ પામ્યા. તેણે તરત જ પત્ની સાથે ઊભા થઈને મસ્તક નમાવીને મુનિને પ્રણામ કર્યા અને કહ્યું, આજે હું ધન્ય પાત્ર થયો છું. મારું જીવન સફળ થયું, કારણ કે આજે મારા મહાભાગ્યથી હે મુનિશ્રેષ્ઠ, આપ પધાર્યા છો, કૃપા કરી છે, આપના મને દર્શન થયા છે. એમ તે મુનીશ્વરને કહીને તેણે ઉત્તમ આસન આપ્યું અને બ્રાહ્મણની પૂજા કરી. પછી સ્ત્રીઓમાં ઉત્તમ તેની પત્નીએ મુનિને વિધિપૂર્વક ભોજન કરાવીને આ પ્રમાણે પૂછ્યું. બ્રાહ્મણની પત્ની કૌંડિન્ય ઋષિને કહે છે, હે વિદ્વાન મુનિ, કયા પ્રકારે અમારા આ દારિદ્ર્યનો નાશ થાય? દાન કર્યું ન હોય તો પણ મનુષ્ય ધનને, વિદ્યાને તથા સ્ત્રીને કેવી રીતે મેળવી શકે તે આપ કહો. હવે તો મારા પતિ મારો ત્યાગ કરીને પરદેશ જવાની ઈચ્છા કરે છે અને પરદેશમાં પારકા શહેરમાં પરાયા લોકો પાસે ધન માંગવા ઈચ્છા રાખે છે. પણ હે વિદ્વાન બ્રાહ્મણ, મેં હેતુ ગર્ભિત ઘણું બધું કહીને તેમને અહીં રોક્યા છે અને પૂર્વજન્મમાં કંઈ દાન કર્યું નથી, તેથી ક્યાંય પણ કંઈ મળવાનું નથી એમ કહીને તેમને પરદેશ જતા અટકાવ્યા છે. તેટલામાં જ હે મુનિન્દ્ર, મારા ભાગ્યથી આપ અહીં પધાર્યા છો. હવે આપની કૃપાથી મારું દારિદ્ર્ય જલ્દી નાશ પામશે, એમાં સંશય નથી. હે ઉત્તમ બ્રાહ્મણ, કયા ઉપાયથી અમારું દારિદ્ર્ય ચોક્કસ નાશ પામે? હે કૃપાના સમુદ્ર, એવું કોઈ વ્રત, તીર્થ કે તપ વગેરે આપ મને કહો. ઉત્તમ સ્વભાવવાળી તે સ્ત્રીનું આ ભાષણ સાંભળીને મુનિ શ્રેષ્ઠ કૌંડિન્યએ મનમાં વિચારીને સર્વ પાપોના સમૂહનો નાશ કરનાર અને દુઃખ દારિદ્ર્યને નસાડી મૂકનાર ઉત્તમ વ્રત કહ્યું. પુરુષોત્તમ માસમાં જે વદ પક્ષની એકાદશી આવે છે તે પરમાં એકાદશીના નામે પ્રખ્યાત છે. તે વિષ્ણુ ભગવાનની સર્વોત્તમ તિથિ હોય, ભોગ તથા મોક્ષ આપનારી છે. તે દિવસે ઉપવાસ કરીને મનુષ્ય ધન ધાન્યથી યુક્ત થાય છે. એ વ્રત વિધિપૂર્વક કરીને જાગરણ કરવું,
પૂર્વે કુબેરે અતિ ઉત્તમ આ વ્રત કર્યું હતું. તે વખતે ભગવાન શિવ પ્રસન્ન થઈને કુબેરને ધનના અધિપતિ બનાવ્યા. તેમજ પુત્રને વેચી નાખનાર હરિશ્ચંદ્ર રાજાએ પણ પૂર્વે આ વ્રત કર્યું હતું. તેથી તેને વેચી નાખેલ પત્ની, પુત્ર તથા ગયેલું રાજ્ય, નિષ્કંટક થયેલું પોતાનું રાજ્ય ફરી પ્રાપ્ત થયા હતા. ઋષિ કૌંડિન્ય બ્રાહ્મણની પત્નીને કહે છે, હે પવિત્ર નારી, તું પણ એ વ્રત તથા જાગરણ કરીને વિધિપૂર્વક ભગવાન વિષ્ણુની પૂજા કર, જેથી તારું દારિદ્ર્ય મટશે અને ઉત્તમ ગતિ પ્રાપ્ત થશે. આ રીતે કૌંડિન્ય મુનિના કહેવાથી તે બ્રાહ્મણ સ્ત્રીએ તે જ પ્રમાણે અધિક માસની એકાદશીનું વ્રત કર્યું. પતિ સાથે વ્રત કર્યું અને પંચરાત્ર વ્રત પણ તેને પૂરું થયું. તેઓની પાસે રાજ દરબારમાંથી રાજકુમાર આવ્યો. તેણે બ્રાહ્મણની પ્રેરણાથી નવું ઘર, તેમાં સઘળી વસ્તુઓ હતી, તે તેઓને રહેવા માટે આપ્યું અને તેમની પાસે વિધિપૂર્વક યજ્ઞ હોમ કરાવીને તે રાજકુમારે આજીવિકા માટે એક ગામ પણ આપ્યું. બ્રાહ્મણ બ્રાહ્મણીની સ્તુતિ કરી અને રાજકુમાર પ્રસન્નતાથી ઘેરે ગયા. અધિક માસના કૃષ્ણ પક્ષની આ પરમાં એકાદશીના દિવસે ઉપવાસ કરવાથી પંચરાત્ર વ્રતના પ્રભાવથી તે બ્રાહ્મણ બ્રાહ્મણીના સર્વે પાપો નષ્ટ થયા. આ લોકમાં ઘણું સુખ ભોગવીને અંતે વૈકુંઠને પામ્યા. ભગવાન શ્રી કૃષ્ણ રાજા યુધિષ્ઠિરને કહે છે, હે રાજન, આ રીતે અધિક માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું મહાત્મય કહેવામાં આવ્યું છે. બોલો ભગવાન શ્રી કૃષ્ણની જય. તો મિત્રો, આપણે સાંભળી અધિક માસના કૃષ્ણ પક્ષની આ એકાદશીની કથા. હવે આપણે સાંભળીએ આજથી 5 દિવસ સુધી, એટલે કે આ વદ પક્ષની એકાદશીથી લઈને અધિક માસની અમાવસ્યા સુધી 5 દિવસ ચાલતું પંચરાત્ર વ્રતના પુણ્ય વિશે. જો આપણે આજે એકાદશીનું વ્રતનો સંકલ્પ કરીએ ત્યારે આ પંચરાત્રિ વ્રતનો સંકલ્પ પણ સાથે જ કરવાનો છે કે 5 દિવસ હું કઈ રીતે વ્રત કરીશ. એક ટાઈમ ભોજન લઈ શકાય છે અથવા ઉપવાસ કરી શકાય છે. 5 દિવસ અખંડ જ્યોત પ્રગટાવી શકાય છે ઘરના મંદિર પાસે અથવા ઘરમાં કોઈ પવિત્ર સ્થાને. 5 દિવસ સુધી એક જ વસ્તુનું દાન કરાય છે. 5 દિવસ સુધી ભોંય પર સુવાય છે. આ રીતે અલગ અલગ સંકલ્પ કરીને આ વ્રત કરાય છે. હવે આ વ્રતની વિધિ તથા વ્રતથી શું લાભ પ્રાપ્ત થાય છે તે વિશે જાણી લઈએ. બોલો ભગવાન શ્રી કૃષ્ણની જય. ભગવાન શ્રી મધુસૂદન શ્રી કૃષ્ણ રાજા યુધિષ્ઠિરને કહે છે, હે રાજન, અધિક માસની કૃષ્ણ પક્ષની એકાદશીથી પૂર્ણિમા સુધી પંચરાત્રનું વ્રત કરવાથી જેટલું ઉત્તમ પુણ્ય થાય છે તે બધું કહેવા હું સામર્થ્ય પણ નથી ધરાવતો, છતાં પણ થોડું કહું છું. જે મનુષ્ય પંચરાત્રિનું વ્રત કરે છે તેને પુષ્કર વગેરે તળાવોમાં, ગંગાજી વગેરે નદીઓમાં નહાવાનું પુણ્ય પ્રાપ્ત થાય છે. ગૌદાન વગેરે દાનોનું પણ પુણ્ય પ્રાપ્ત થાય છે. ગયામાં શ્રાદ્ધ કરવાનું પુણ્ય થાય છે. તેના પિતૃઓ તૃપ્ત થાય છે. તે વ્રત ખંડમાં કહેલા સઘળા વ્રતો કર્યાનું પુણ્ય પ્રાપ્ત થઈ જાય છે માત્ર પંચરાત્રિ વ્રત કરવાથી. જેમ મનુષ્યોમાં બ્રાહ્મણ શ્રેષ્ઠ છે, પશુઓમાં ગાય શ્રેષ્ઠ છે, દેવોમાં ઇન્દ્ર શ્રેષ્ઠ છે, તે જ રીતે સઘળા માસોમાં અધિક પુરુષોત્તમ માસ શ્રેષ્ઠ છે. અધિક માસમાં પણ પંચરાત્ર વ્રત શ્રેષ્ઠ છે. તેને મહાપાપનો નાશ કરનારું કહેવામાં આવ્યું છે. પંચરાત્રિ વ્રતમાં પણ પરમાં એકાદશી વધુ શ્રેષ્ઠ છે, જે પાપ શોષી જનારી છે. અશક્ત મનુષ્યોને પણ એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ. જે મનુષ્ય દેહ પામીને અધિક માસની નિયમથી સ્નાન કરીને એકાદશીનું વ્રત કરતા નથી, એકાદશીના દિવસે ઉપવાસ કરતા નથી, તે પોતાનો જન્મ વૃથા જ કરે છે. કારણ કે 84 લાખ યોનિઓમાં જન્મ લીધા પછી જો ઘણા પુણ્ય કર્યા હોય તો જ મનુષ્ય યોનિમાં અવતાર પ્રાપ્ત થાય છે. માટે મનુષ્ય દેહ ઘણો દુર્લભ છે. એટલા માટે શ્રમ કરીને પણ પરમાં એકાદશીનું ઉત્તમ વ્રત કરવું જોઈએ. સાથે જ પંચરાત્રિ વ્રત પણ દુર્લભ છે, જે 3 વર્ષે આવે છે. 5 દિવસનું આ વ્રત કરવાથી આખા વર્ષમાં જેટલા પણ વ્રત ઉપવાસ થાય છે તે બધા વ્રતોનું પુણ્ય પ્રાપ્ત થઈ જાય છે.
ભગવાન શ્રી કૃષ્ણ રાજા યુધિષ્ઠિરને કહે છે, હે રાજન, જે તમે અધિક માસની પરમાં એકાદશીનું વ્રત પૂછ્યું હતું તે સઘળું મેં કહી સંભળાવ્યું. હવે સાવધાન થઈને વ્રત કરો. જે મનુષ્ય એ પ્રમાણે ભક્તિ રાખીને વિધિથી અધિક માસની પરમાં એકાદશીથી આ પંચરાત્રિ વ્રત કરે છે તે સ્વર્ગમાં ઇન્દ્રના વૈભવ ભોગવીને વૈકુંઠ જાય છે. એવી રીતે અધિક માસના કૃષ્ણ પક્ષની પરમાં એકાદશીનું મહાત્મય તથા પંચરાત્રિ વ્રતનું મહાત્મય કહેવામાં આવ્યું છે. બોલો ભગવાન શ્રી કૃષ્ણની જય, પૂર્ણ પુરુષોત્તમની જય. તો મિત્રો, આપણે સાંભળ્યું પુરુષોત્તમ માસ કે અધિક માસ કે મલમાસની વદ પક્ષની એકાદશી પરમાં કે કમલા એકાદશીની વ્રત કથા, મહિમા, પૂજન વિધિ તથા પંચરાત્રિ વ્રત વિશે પણ મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. હવે આપણે સાંભળીએ આજનું સંકીર્તન. બોલો ભગવાન શ્રી કૃષ્ણની જય. સત્ય ધર્મના સંરક્ષક, પાપીજનોના વિનાશક, યુગ યુગના હે અવતારક, શ્રી કૃષ્ણ શરણમ મમ. ધર્મ મર્મના પ્રવર્તક, જ્ઞાન યોગના ઉપદેશક, ભક્તિ માર્ગ તણાદર્શક, શ્રી કૃષ્ણ શરણમ મમ. પરમ કૃપાળુ પરમેશ્વર, જગનિયંતા જગદીશ્વર, હે વિશ્વાત્મા વિશ્વંભર, શ્રી કૃષ્ણ શરણમ મમ. આપ અનુપમ સર્વોત્તમ, પરબ્રહ્મ હે પુરુષોત્તમ, હે અવિનાશી અચ્યુતમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. મનમોહક હે સુંદર શ્યામ, દિવ્ય સુખોના અક્ષયધામ, ભક્તજનોના પૂરણ કામ, શ્રી કૃષ્ણ શરણમ મમ. હે લીલાધર યોગેશ્વર, પ્રેમનિધિ છો પરમેશ્વર, ગોપીજનોના હૃદયેશ્વર, શ્રી કૃષ્ણ શરણમ મમ. અંતર્યામી પ્રાણજીવન, દયા સિંધુ દેવકી નંદન, મુકુંદ મોહન મધુસૂદન, શ્રી કૃષ્ણ શરણમ મમ. સત્ય સનાતન જ્ઞાન સ્વરૂપ, આપ અલૌકિક દિવ્ય સ્વરૂપ, અદ્ભુત એવા એક અનુપ, શ્રી કૃષ્ણ શરણમ મમ. સ્વયં પ્રકાશી રહ્યા છો તમે, સચ્ચિદાનંદ નાથ તમે, વિશ્વેશ્વર વિરાટ છો તમે, શ્રી કૃષ્ણ શરણમ મમ. આત્માઓના આત્મા છો, હે વિભુવર વેદાત્મા છો, પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છો, શ્રી કૃષ્ણ શરણમ મમ. દેવોનું દેવત્વ તમે, સાત્વિકોનું સત્વ તમે, ચંદ્ર સૂર્યનું તેજ તમે, શ્રી કૃષ્ણ શરણમ મમ. તેજસ્વીની રિદ્ધિ તમે, તપસ્વીઓની સિદ્ધિ તમે, બુદ્ધિમાનોની બુદ્ધિ તમે, શ્રી કૃષ્ણ શરણમ મમ. સ્નાન સરિતા ગંગાજી છો, પાન પવિત્રા યમુનાજી છો, મોક્ષદા માતા સરસ્વતી છો, શ્રી કૃષ્ણ શરણમ મમ. ઘટ ઘટમાં વ્યાપક છો શ્યામ, શાશ્વત શાંતિ તણા સુખધામ, જ્ઞાન જ્યોત પ્રગટાવે નામ, શ્રી કૃષ્ણ શરણમ મમ. વેણુનાદના સુર તમે છો, પ્રેમાશ્રુના પૂર તમે છો, સુરવીરોનું સોર તમે છો, શ્રી કૃષ્ણ શરણમ મમ. મહામનોના મન તમે છો, શ્રીધર આતમ ધન તમે છો, અણુ અણુનું ચેતન છો, શ્રી કૃષ્ણ શરણમ મમ. કોટી યુગના સાક્ષી છો, શાશ્વત છો અવિનાશી છો, આદિ અને અનાદિ છો, શ્રી કૃષ્ણ શરણમ મમ. હે મંગલમય જગન નિવાસ, શબ્દાતીત હે દિવ્ય આકાશ, વસી રહ્યા જલ સ્થલ આકાશ, શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્યામ સુંદરની ઝાંખી થાય, મન વૈષ્ણવનું બહુ હરખાય, દિવ્ય સુખોની પ્રાપ્તિ થાય, શ્રી કૃષ્ણ શરણમ મમ. અગણિત આંખો ચરણે છે, અગણિત મસ્તક બાહુ છે, અગણિત રૂપ તમારા છે, શ્રી કૃષ્ણ શરણમ મમ. અનેક રૂપ ધરી અવતાર, ધર્મ તણી રક્ષા કરનાર, આર્યોને નિર્ભય કરનાર, શ્રી કૃષ્ણ શરણમ મમ. પ્રથમ વરાહનો લઈ અવતાર,
હિરણ્યાક્ષનો વધ કરનાર, પૃથ્વીના બંધન હરનાર, શ્રી કૃષ્ણ શરણમ મમ. બીજો મત્સ્યનો લઈ અવતાર, વેદ બીજાના કર્યો ઉદ્ધાર, સંસ્કૃતિના રક્ષણહાર, શ્રી કૃષ્ણ શરણમ મમ. ત્રીજો કૂર્મનો લઈ અવતાર, દેવ દૈત્યનો લઈ સહકાર, સમુદ્ર મંથન પાડ્યું પાર, શ્રી કૃષ્ણ શરણમ મમ. ચોથો શુભ નૃસિંહ અવતાર, સર્જ્યો અદ્ભુત ચમત્કાર, હિરણ્યકશિપુનો વધ કરનાર, શ્રી કૃષ્ણ શરણમ મમ. પંચમ લાભ વામન અવતાર, બલિ રાજાને યશ દેનાર, દ્વારપાળ થઈ ઊભા દ્વાર, શ્રી કૃષ્ણ શરણમ મમ. છઠ્ઠો છે આવેશ અવતાર, અદ્ભુત કથાનો છે વિસ્તાર, પરશુરામની લીલા પાર, શ્રી કૃષ્ણ શરણમ મમ. સપ્તમ લીધો રામ અવતાર, રાવણનો કીધો સંહાર, મર્યાદાનો દીધો સાર, શ્રી કૃષ્ણ શરણમ મમ. આઠમો અદ્ભુત કૃષ્ણ અવતાર, ધર્મનો મર્મ પ્રગટ કરનાર, ભગવદ્ ગીતાને ગાનાર, શ્રી કૃષ્ણ શરણમ મમ. નવમો બુદ્ધનો છે અવતાર, સત્ય શોધવા તપ કરનાર, અહિંસાનું ગૌરવ કરનાર, શ્રી કૃષ્ણ શરણમ મમ. દસમો છે કલ્કી અવતાર, દુષ્ટજનોનો વધ કરનાર, ધર્મને ફરી સ્થિર કરનાર, શ્રી કૃષ્ણ શરણમ મમ. પ્રલયથી ઉત્પત્તિ શુદ્ધિનું આ છે અદ્ભુત સર્વૈયું, પાર્થને આપે સ્વયં કહ્યું, શ્રી કૃષ્ણ શરણમ મમ. જન્મ જીવનને મૃત્યુની આ ઘટમાળ છે રહેવાની, અનુકંપા કરી ભક્તિની, શ્રી કૃષ્ણ શરણમ મમ. ભક્તો માટે ભયનાશક છો, દુષ્ટો માટે ભયકારક છો, 14 ભુવનના નિયામક છો, શ્રી કૃષ્ણ શરણમ મમ. ભક્તના વત્સલ હે ભગવાન, કુંજ વિહારી કરુણા નિધાન, ભક્તિભાવનું દો વરદાન, શ્રી કૃષ્ણ શરણમ મમ. નિરાધારના આશ્રય સ્થાન, શરણાગતના નિર્ભય સ્થાન, ભાવિક જનના હૃદય વિરામ, શ્રી કૃષ્ણ શરણમ મમ. વિઠ્ઠલ વિઠ્ઠલ મુખથી જપાય, મનમાં સ્થિરતા આવી જાય, તો જ ક્લેશથી મુક્ત થવાય, શ્રી કૃષ્ણ શરણમ મમ. બાલકૃષ્ણ હે માખણ ચોર, નટવર નાગર નંદ કિશોર, જીવ માત્રની જીવાદોર, શ્રી કૃષ્ણ શરણમ મમ. મહિધર છો મુક્તિદાયક, ત્રિવિધ તાપના નિવારક, નામ સ્મરણ છે ભવતારક, શ્રી કૃષ્ણ શરણમ મમ. કલ્પવૃક્ષ સમૂર્તિમાન, મનવાંછિત ફળ કરો પ્રદાન, આસ પૂરો હે પૂરણ કામ, શ્રી કૃષ્ણ શરણમ મમ. પુણ્યાત્માના પોષક છો ને દુરાત્માના શોષક છો, સંતજનોના રક્ષક છો, શ્રી કૃષ્ણ શરણમ મમ. આપ પ્રભુ છો દીન દયાળ, દુષ્ટજનોના છો મહાકાળ, સૌમ્યથી સૌમ્ય છતાં વિકરાળ, શ્રી કૃષ્ણ શરણમ મમ. ભક્તોને જે આપે ત્રાસ, એ દૈત્યોનો કરો વિનાશ, અમને છે પૂરણ વિશ્વાસ, શ્રી કૃષ્ણ શરણમ મમ. માર્યા વૃષભને નરકાસુર, માર્યા અઘાને બકાસુર, માર્યા કેસીને શકટાસુર, શ્રી કૃષ્ણ શરણમ મમ. માર્યા તૃણાવત ચાણુર, યમલાર્જુનને શંખાસુર, માર્યા મૂર કઠોર અસુર, શ્રી કૃષ્ણ શરણમ મમ. મામા કંસનો વધ કરી, પૂતના કેરા પ્રાણ હરી, બંને જીવોની મુક્તિ કરી, શ્રી કૃષ્ણ શરણમ મમ. દ્રૌપદીના રક્ષણને કાજ, દોડ્યા તેજ ઘડી મહારાજ, ભરી સભામાં રાખી લાજ, શ્રી કૃષ્ણ શરણમ મમ. દોષ દેખી દુર્યોધનના, બન્યા સારથી અર્જુનના, પક્ષકાર થયા સતના, શ્રી કૃષ્ણ શરણમ મમ. ક્ષાત્ર ધર્મનું કરી સન્માન, ધર્મનું સૌને કરાવ્યું ભાન,
યુદ્ધમાં દીધું આત્મજ્ઞાન, શ્રી કૃષ્ણ શરણમ મમ. રચી રૂડી ભગવદ્ ગીતા, દિવ્ય જ્ઞાનની રસ સરિતા, જનજીવન મંગલ કરતા, શ્રી કૃષ્ણ શરણમ મમ. પાંડવને લઈ ધર્માશ્રય, સત્ય ધર્મનો કર્યો વિજય, કૌરવ કુળનો થયો વિલય, શ્રી કૃષ્ણ શરણમ મમ. સર્વ જીવો છે તમને સમાન, છતાં કરો ભક્તોનું માન, ભક્તના વત્સલ હે ઘનશ્યામ, શ્રી કૃષ્ણ શરણમ મમ. ગિરિરાજ ધારણ કરનાર, ગોપ ગોપીના રક્ષણહાર, ઇન્દ્રનો મદ મર્દન કરનાર, શ્રી કૃષ્ણ શરણમ મમ. કાત્યાયની વ્રત કરી મહાન, ગોપિકા કરે અઘટિત સ્નાન, વસ્ત્ર હરીને દીધું જ્ઞાન, શ્રી કૃષ્ણ શરણમ મમ. પ્રસન્ન થયા પ્રભુ કુબ્જા પર, સ્પર્શ થતા થઈ ગઈ સુંદર, શરણાગતના હે પ્રિયકર, શ્રી કૃષ્ણ શરણમ મમ. પ્રિય સખા સુદામા ભણી, અનુગ્રહની અમી દ્રષ્ટિ કરી, સમૃદ્ધિની વૃષ્ટિ કરી, શ્રી કૃષ્ણ શરણમ મમ. રૂકમણીજીએ લીધું શરણ, પલમાં એનું કીધું હરણ, મનોકામના કીધી પૂરણ, શ્રી કૃષ્ણ શરણમ મમ. દુર્વાસા ઋષિ દોડ્યા જાય, ચક્ર સુદર્શન પાછળ જાય, અંબરીશ ભક્તની કરી સહાય, શ્રી કૃષ્ણ શરણમ મમ. હે સૃષ્ટિના સર્જનહાર, લીલા તમારી અપરંપાર, ઋષિ મુનિ નથી પામ્યા પાર, શ્રી કૃષ્ણ શરણમ મમ. 5 વર્ષના ધ્રુવ કુમાર, નિષ્ઠાથી ભક્તિ કરનાર, તેને અવિચળ પદ દેનાર, શ્રી કૃષ્ણ શરણમ મમ. ભક્તિમાં શક્તિ છે અપાર, અહંકારને કાઢે બહાર, નોંધારાના હે આધાર, શ્રી કૃષ્ણ શરણમ મમ. હે વિભુવર ગિરિધર ગોપાળ, દુઃખ હરતા હે દીન દયાળ, સૌના હે પ્રણત પ્રતિપાળ, શ્રી કૃષ્ણ શરણમ મમ. કૃપાતણા સાગર છો નાથ, ભક્તોના પકડો છો હાથ, સદા રહો છો એની સાથ, શ્રી કૃષ્ણ શરણમ મમ. વંદન છે વસુદેવ કુમાર, શ્રીમદ ભગવદ્ ગીતાકાર, જ્ઞાનનું અમૃત રેલાવનાર, શ્રી કૃષ્ણ શરણમ મમ. ગીતા આપની વાણી છે, જ્ઞાનીજનોએ વખાણી છે, શાસ્ત્રોએ પરમાણી છે, શ્રી કૃષ્ણ શરણમ મમ. આપ અજન્મા અનાદિ છો, જળ ચેતનના આદિ છો, અવિરત કર્મવાદી છો, શ્રી કૃષ્ણ શરણમ મમ. નથી ત્રિલોકે આપ સમાન, ગોપિકા વલ્લભ પ્રભુ મહાન, નટવર બપુને કોટી પ્રણામ, શ્રી કૃષ્ણ શરણમ મમ. બાંસુરી મધુર બજાવનહાર, બ્રહ્મનાદ ગજાવનહાર, ગોપ ગોપીના મન હરનાર, શ્રી કૃષ્ણ શરણમ મમ. મુરલી મધુર વગાડો છો, મનમાં સ્થિરતા જગાડો છો, ચિત્ત ભક્તિમાં લગાડો છો, શ્રી કૃષ્ણ શરણમ મમ. આત્માનંદ કરાવો છો, અમૃત રસ રેલાવો છો, નવચેતન પ્રગટાવો છો, શ્રી કૃષ્ણ શરણમ મમ. દિવ્ય બંસીની સુણતા તાન, પશુ પંખી સૌ ભૂલે ભાન, વૃક્ષો તણા ન હાલે પાન, શ્રી કૃષ્ણ શરણમ મમ. યમુના કેરા થંભે નીર, વ્રજ વનિતાઓ બને અધીર, અવળા સૌ શણગારી શરીર, શ્રી કૃષ્ણ શરણમ મમ. હૈયા કોઈના રહે ન હાથ, ઝૂમે ધરતી ને આકાશ, અદ્ભુત રંગ જમાવે રાસ, શ્રી કૃષ્ણ શરણમ મમ. બ્રહ્માનંદનું કરતા પાન, ઋષિ મુનિ સૌ ધરતા ધ્યાન, દેવોના સ્થિર થતા વિમાન, શ્રી કૃષ્ણ શરણમ મમ. એક એક ગોપીને કાન, રાસ રમે સૌ થઈ ગુલતાન, પીએ પ્રેમ રસ થઈ મસ્તાન, શ્રી કૃષ્ણ શરણમ મમ. પ્રભુ રમ્યા ગોપિકા સંગ, પ્રગટ્યા સૌને ઉર ઉમંગ,
જીવ બ્રહ્મનો ધન્ય પ્રસંગ, શ્રી કૃષ્ણ શરણમ મમ. રાસ રમે ગોપીને કાન, ગાતા દિવ્ય મધુરા ગાન, કરતા પ્રેમ સુધાનું પાન, શ્રી કૃષ્ણ શરણમ મમ. સુરમુનિવર જોવાલો ભાઈ, રાસલીલા નિરખી હરખાય, પુષ્પવૃષ્ટિ કરી કૃતાર્થ થાય, શ્રી કૃષ્ણ શરણમ મમ. કૃષ્ણ કૃષ્ણ રસનાથી રટાય, દામોદરનું ચિંતન થાય, ભવબંધનથી છૂટી જવાય, શ્રી કૃષ્ણ શરણમ મમ. હરિ ભજતા હરિરૂપ થવાય, કીટ ભ્રમરનો એ છે ન્યાય, પરમાનંદની પ્રાપ્તિ થાય, શ્રી કૃષ્ણ શરણમ મમ. જ્યાં સુધી ચાલે શ્વાસો શ્વાસ, ઉર્મા ભરવો અતિ ઉલ્લાસ, અવિરત રટવા પુંડરીકાક્ષ, શ્રી કૃષ્ણ શરણમ મમ. સર્વ સમર્પણ કરીને જુઓ, પ્રાણ જીવનના થઈને જુઓ, મહામંત્ર આ જપીને જુઓ, શ્રી કૃષ્ણ શરણમ મમ. સાત્વિક પ્રીતિ કરીને જુઓ, રાધારમણને મળીને જુઓ, પ્રેમ સુધા રસ પીને જુઓ, શ્રી કૃષ્ણ શરણમ મમ. કાનની ગોપી બની તો જુઓ, રાસ હૃદયથી રમી તો જુઓ, તનમન અર્પણ કરીને જુઓ, શ્રી કૃષ્ણ શરણમ મમ. વ્રજની વનિતા બનીને જુઓ, અંતકરણથી નમીને જુઓ, વિરહ વેદના ખમી તો જુઓ, શ્રી કૃષ્ણ શરણમ મમ. નામ હરિનું ભજી તો જુઓ, હુંકાર હુંનો ત્યજી તો જુઓ, માધવ મનથી રટી તો જુઓ, શ્રી કૃષ્ણ શરણમ મમ. રાધે રાધે રટી તો જુઓ, કૃષ્ણ કૃષ્ણ એમ કથી તો જુઓ, પ્રેમ સુધા રસ મથી તો જુઓ, શ્રી કૃષ્ણ શરણમ મમ. સાચી ભક્તિ કરી તો જુઓ, વિરહ અગ્નિમાં બળી તો જુઓ, મદન મોહનને મળી તો જુઓ, શ્રી કૃષ્ણ શરણમ મમ. મુખથી જનાર્દન નામ જપાય, કોટી જન્મના પાપ કપાય, જીવન સુખ શાંતિમાં જાય, શ્રી કૃષ્ણ શરણમ મમ. ખોટા મનથી કૃષ્ણ કહો, કૃષ્ણ તમારો થઈ જ ગયો, ત્યાર પછી તો ભયો ભયો, શ્રી કૃષ્ણ શરણમ મમ. મહાવિષમ છે આ કલિકાલ, તપવ્રત કાય ન બને લગાર, નામ સ્મરણ બસ છે આધાર, શ્રી કૃષ્ણ શરણમ મમ. જૂઠી છે જગની જંજાળ, સત્ય નામ છે શ્રી ગોપાળ, જગતનાથ છે તારણહાર, શ્રી કૃષ્ણ શરણમ મમ. કરુણા કરની કરુણા થાય, મૂર્ખજનો પંડિત બની જાય, રંગ તે રાય બની પૂજાય, શ્રી કૃષ્ણ શરણમ મમ. ઈશ્વરની અનુકંપા થાય, મૂંગાને વાચા મળી જાય, પંગુ ગિરી ઓળંગી જાય, શ્રી કૃષ્ણ શરણમ મમ. અંધકારનો નાશ કરે, ઉર્મા દિવ્ય પ્રકાશ કરે, જીવનમાં ઉલ્લાસ ભરે, શ્રી કૃષ્ણ શરણમ મમ. જન્મ મરણને ટાળે છે, પાપ પુંજને બાળે છે, જ્ઞાન અગ્નિ પ્રગટાવે છે, શ્રી કૃષ્ણ શરણમ મમ. ધર્મનું જ્ઞાન કરાવે છે, મનમાં રોગ મટાડે છે, સત્યનો પંથ બતાવે છે, શ્રી કૃષ્ણ શરણમ મમ. કૃપા પ્રભુ કે સૌની થાય, નામ સ્મરણમાં પ્રીતિ થાય, ભવસાગરને તરી જવાય, શ્રી કૃષ્ણ શરણમ મમ. નરથી નરની કરણી થાય, નર નારાયણ સમ થઈ જાય, પારસથી પારસ થઈ જાય, શ્રી કૃષ્ણ શરણમ મમ. દાસ પ્રભુના જે થઈ જાય, દાસના દાસ પ્રભુ થઈ જાય, લીલામાં પણ લીલા થઈ જાય, શ્રી કૃષ્ણ શરણમ મમ. કૃષ્ણનો વૈભવ જોવા ગયા, અનંત લીલા જોતા ગયા, નિરખી નારદ વિસ્મિત થાય, શ્રી કૃષ્ણ શરણમ મમ. પરમ કૃપાળુ પરમાનંદ, જીવ માત્રના આનંદ કંદ, બાહ્ય ધરી લો યશોદાનંદ, શ્રી કૃષ્ણ શરણમ મમ.
જગન્નાથની કરુણા થાય, માનવ જન્મ સફળ થઈ જાય, બિંદુ સાગરમાં ભળી જાય, શ્રી કૃષ્ણ શરણમ મમ. કાયાથી, વાણીથી, મનથી, ઇન્દ્રિયોથી, બુદ્ધિથી, ચિત્ત થકી કે અહંકારથી, પ્રકૃતિ કે સ્વભાવથી, કરેલી ભૂલો થયેલા દોષ બધું જ ભૂલી ખરા હૃદયથી તમારે શરણે આવી ગયો છું, શ્રી કૃષ્ણ શરણમ મમ. તમે અમારી માતા છો ને તમે અમારા પાલક પિતા, તમે જ બધું બની ઊભા છો, તમે જ મિત્ર પરિચિત છો, તમે જ અક્ષય દ્રવ્ય અમારા, તમે જ વિદ્યા નિર્મળ છો, તમે અમારા સર્વ સ્વજન છો, શ્રી કૃષ્ણ શરણમ મમ. અનંત ઊંડો સાગર હો ને નગાધીશ સમકાજળ હો, કલ્પવૃક્ષનો કિત્તો હો ને પૃથ્વી જેવડો કાગળ હો, માતા સરસ્વતી ગુણો કથે ને ગણેશજી એ લખતા હો, તો એ ઇતિ નહીં અંત એવા, શ્રી કૃષ્ણ શરણમ મમ. સૌ જપ માળા જે કોઈ ગાય, એને કૃષ્ણની ઝાંખી થાય, અંત સમયે વ્રજમાં લઈ જાય, શ્રી કૃષ્ણ શરણમ મમ. સૌ ભક્તો આ મંત્રો ગાવ, કૃષ્ણ પ્રભુમાં સાયુજ થાય, વૈકુંઠે વિઠ્ઠલના થાવ, મહારાસમાં ગોપી થાવ, રોમે રોમથી પુલકિત થાવ, બ્રહ્મનાદના સ્વર બની જાઓ, રાધા સ્વામી પ્રસન્ન થાવ, શ્રી કૃષ્ણ શરણમ મમ. રાધા સ્વામી પ્રસન્ન થાવ, શ્રી કૃષ્ણ શરણમ મમ. 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 બોલો પુરુષોત્તમ ભગવાનની જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.